હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવર એવી શુભેચ્છા આપું છું. તો આજ તો તમને એમ થઈ ગયા છે ને તૈયાર કેમ થયા છે? આજે અમારે જાન લઈને જવાની છે, મારી ભત્રીજાની. એ પણ અમારા ગામમાં છે, ગામમાં જ છે. તો જમી બધા તૈયાર થઈ ગયા છે. એમાં શિવમભાઈ, નેન્સી બેન ને જો કાં બેન ક્યાં જવાનું છે આપણે? વરરાજો વટી ગયો. તો વરરાજાની જાન લઈને આપણે જવાનું છે ને. જાન તો ક્યારની વટી ગઈ. હે વરરાજો વટી ગયો. તાર જવા નથી ડિસ્કો કરવા? વરરાજો વટી ગયો. હાલો તો અમે જઈએ છીએ જાનમાં. જવાનું છે ગામમાં. ત્યાં છે અમારો રસ્તો ગામ તરફ જવા માટે. જો તમે જોઈ શકો છો ને અહીંયા ગેટ પણ આવેલો છે. તો હવે આપણે અંદર જ જવાનું છે, કેમ કે અમારા ગામ તરફ. હાલો હવે અમે અમારા ગામ તરફ જઈએ છીએ. તમને ગેટ પણ બતાવી દીધો છે અમારા ગામનો. મિત્રો અમે ગામમાં આવી ગયા છીએ. તો અહીંયા જો અમારે હજી એક વરરાજા છે. એની પીઠી કાલે હતી ને આજે આપણે અહીંયા અત્યારે એના ઘરે આવ્યા છીએ. આ વરરાજા છે કિરણભાઈ ને. એની કાલે પીઠી હળદર હતી તો આપણે એને અહીંયા આવ્યા હતા, કેમ કે અમે સાંજે નહોતા આવ્યા તો અમારે અહીંયા આવવું પડે એમ હતું. હાલ આપણે અહીંયા આવીને પછી હવે અમારે જવાનું છે જાન તરફ. આપણે આવી ગયા છે અહીંયા. જાન પહોંચી ગઈ છે. અહીંયા ઉતારો રાખેલો છે આપણે આશ્રમે, તે ગંભીરપુર બાપુના આશ્રમે. આપણે જો અહીંયા હવે વરરાજા પાસે જઈએ છીએ. અહીં વરરાજા જો આવીને બેસી ગયા છે. ક્યાં વરરાજાને તૈયાર થવાનું બાકી લાગે છે. તો જો અહીંયા વરરાજા એક આવીને બેઠા છે ને આ બધા તૈયાર થાય છે. બીજા વરરાજા આમ બેઠા છે, બાજુમાં જ બેઠા છે. જો આ બીજા વરરાજા, બીજા વરરાજા છે ને એની જાન આવી રીતે મેથાળા ગામે બધા જે સોફા બાંધે છે. હાલો અહીંયા વરરાજાને હજી તૈયાર થવાનું બાકી છે ને આપણે છે ને ચુંદરી ઓઢાડવા જવાનું બાકી છે. વરરાજાને સાઈનલો કરવા આવી ગયા છે. અહીંયા સાઈનલો કરે છે વરરાજાને. વરરાજાને સાઈનલો કરી નાખ્યો ને હવે આમાં જવાનું છે ચુંદરી ઓઢાડવા. તો જો આ છે અમારો આશ્રમ, ગંભીરપુર બાપુનો આશ્રમ છે ને અહીંયા ઉતારો રાખેલો છે. તમે જોઈ શકો છો આ ગંભીરપુર બાપુની સમાધિ મંદિર છે. તો જો ફરતી આ મંદિર છે આશ્રમ. તો આપણે અહીંયા ઉતારો રાખેલો છે. મિત્રો જો શાકની તૈયારી થઈ ગઈ છે. તો હવે લઈ નીકળવાની તૈયારી હાલે છે. તો બધા જ અહીંયા ઊભા છે. કિશનભાઈ ને બધા જો સાપ લઈને ઊભા છે. તો હાલો હવે જલ્દી ફટાફટ તૈયાર થઈ ગઈ છે ને હવે નીકળી ગયા છે. સાબ લઈને ચુંદરી ઓઢાડવા જવાનું છે. સાબ હાલી આવે છે. બે જાન છે એટલે એક પેલી આમ વટી ગઈ, અમારી વાળી આવે છે. જો હાલો તો ચુંદરી ઓઢાડવા જઈએ. હાલો અમે જઈ ચુંદરી ઓઢાડવાની સાબ લઈને જઈએ. આવી ગયા છીએ. ઢાપા પરિવાર અમારું હાર્દિક સ્વાગત કરે છે. અમે અંદર પ્રવેશ રહ્યા છે. જોવા છે ગેટ ઢાપા પરિવારનું. સાબ લઈને જાય છે બધા. હાલો તો ચુંદરી ઓઢાડીએ ને એ તમને બતાવશું. હાલો હવે સાબ વધાઈ દીધી છે ને. જો ગોળ ખાવા લઈ ગયા છે અહીંયા. અમારે ગોળ ખાવાનું રિવાજ છે ને તમને દેખાડું. ગોળ ખાવા બેઠા છે બધા. ખાઈ લીધું ને હવે ચુંદરી ઓઢાડવા આવી ગયા. તો ચુંદરી ઓઢાડી દીધી છે. જો અહીં ચુંદરી ઓઢાડવાની બે બહેનો છે તો બેને ચુંદરી ઓઢાડવામાં. હાલો જો ચુંદડીના સાપ છે. જો આપણે ઓઢાડી દીધી છે. ચુંદડી તૈયાર થઈ ગયા છે. ફોટા બોટા પાડે છે. આ કેમેરામેન છે ફોટા પાડવાવાળા છે. ઓર્ડર આપી દેજો ફોટા પાડવા હોય તો. અહીંયા તો બીજા વરરાજા છે. અહીંયા બીજા વરરાજાને બધા પાડે છે ફોટા. તમે જાન લઈને જવાનું છે.
શું કે છે પોખવાનું શરૂ થયું કેમ કે પેલા પોખવા પડે ને પછી માંડવા જવાનું. શૈલેષભાઈને પોખવા આવી ગયા છે. બે વરરાજાનો ઝૂમ કરીને બતાવું કેમ કે ત્યાં બહુ ગરદી છે ને એટલે જો પોખી રહ્યા છે બધું અને આ પોખવાનું ચાલુ જ છે અને આ બાજુ જમવાનું પણ આરવાર થઈ જશે શરૂ જ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો ને આ બાજુ મંડપ નાખેલો છે. હવે આપણે અંદર લઈ જઈને માંડવામાં પછી તમને હું બતાવીશ. અંદર આવી રહ્યા છે મંડપ તરફ જો અમારે કેવી તરકાર જોઈ શકો છો. વરરાજાને અમારા શૈલેષભાઈને મંડપ તરફ આવી રહ્યા છે જો આમ કેવી રીતે આવે જો એક વરરાજા જાય ગયો જો કેમ હકાલા બધા બેઠે છે લાઈનમાં એની માથે હલવાનું છે બધા. વરરાજા માંડવા તરફ આવી રહ્યા છે તમે જોઈ શકો છો જો તમને બતાવો જો માંડવા તરફ આવી રહ્યા છે હો અમારે હાલતા ચાલતા આવી રીતે અમારે હકાલે અમારો રિવાજ છે ગામડાનો હાથ એકબીજા હાથ મૂકીને માથે હકાલવાનું. આવી ગયા છે હો કોલાર પહેરાવા આવી ગયા છે અમારે હોલારી શૈલેષભાઈને. અમારો વિડીયો આખો લગ્નનો હમાયો નહીં તો આપણે ફરી મળશું પાર્ટ 2માં. વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. લગ્નનો ફૂલ વિડીયો આવી જશે ને અમારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરી મળશું પાર્ટ 2માં. ત્યાં સુધી બાય બાય.